નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સેમ 1 સીસી અને સી 102 આધુનિક વિશ્વનો ઇતિહાસ, એમાં આપણે લાસ્ટ યુનિટનો પ્રશ્ન હતો અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહના કારણો અને પરિણામો જણાવો. બરાબર. તો અમેરિકાની સ્વાતંત્ર્ય શા માટે થયું હતું, તેના કેટલાક કારણો હતા અને વિગ્રહ પછી કયા પરિણામો આવ્યા તેના વિશેની આપણે ચર્ચા કરીશું. તો 18મી સદીના ઉત્તરાર્ધમાં, 18મી સદીના ઉત્તરાર્ધ એટલે કે 18મી સદી પૂરી થવામાં આવેલી હોય તે સમયમાં પશ્ચિમી દુનિયાએ એટલે આપણે આધુનિક વિશ્વની વાત કરીએ, એટલે કે પશ્ચિમના જે દેશો છે તેની વાત છે. પશ્ચિમી દુનિયાએ બે મહાન ક્રાંતિઓ નિહાળી હતી. એક પહેલી હતી ફ્રાન્સ ક્રાંતિ, જે 1789માં થઈ હતી, અને બીજી હતી અમેરિકન ક્રાંતિ, એ 1776માં થવા પામી હતી. બરાબર. એટલે કે જે પશ્ચિમના દેશો હતા એ પશ્ચિમના દેશોએ આ બે મહાન ક્રાંતિઓને તેમની નજર નિહાળી હતી. આ બંને ક્રાંતિઓએ રાજાશાહીને ઉથલાવી પાડી. એટલું જ નહીં, પરંતુ 19મી સદીની રાષ્ટ્રીય અને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાના વિકાસ અને ઘડતરમાં અમૂલ્ય ફાળો તેમને આપ્યો હતો. બરાબર. નવજાગૃતિ પછી થયેલી ભૌગોલિક શોધખોળો દરમિયાન અમેરિકાની શોધ મુખ્ય હતી. કારણ કે આપણે આગળ જોયું હતું કે ભૌગોલિક શોધખોળ જે થઈ હતી એમાં અમેરિકાની પણ શોધ થયેલી હતી. બરાબર. કોને કરી હતી એ આપણે આગળ ચર્ચા કરી. કારણ કે વાસ્કો દી ગામાએ ભારત શોધ્યું હતું, જ્યારે કોલમ્બસે અમેરિકા શોધ્યું હતું. બરાબર. એટલે કે અમેરિકાની શોધ પણ ભૌગોલિક શોધખોળ વખતે થઈ હતી. ઈસવીસન 1620માં ઇંગ્લેન્ડના કેટલાક પ્યુરિટન લોકોએ રાજા જેમ્સ પહેલાની, જે ઇંગ્લેન્ડનો રાજા હતો જેમ્સ પહેલો, એની રાજકીય અને ધાર્મિક નીતિઓથી કંટાળીને ઇંગ્લેન્ડના કેટલાક લોકોએ અમેરિકા વસ્યા હતા. બરાબર. એટલે કે ઇંગ્લેન્ડનો જે રાજા હતો જેમ્સ પહેલો, તેની રાજકીય અને ધાર્મિક નીતિથી કંટાળીને મેફ્લાવર નામના વહાણમાં બેસીને આ નવા શોધાયેલા પ્રદેશોમાં સ્થળાંતર ઇંગ્લેન્ડના લોકોએ કર્યું હતું. અમેરિકામાં ધીરે ધીરે તે સંસ્થાનો સ્થપાયા. બરાબર. એટલે કે એકલા ઇંગ્લેન્ડના જે લોકો તેના રાજાથી કંટાળીને અમેરિકા રહેવા માટે ગયા હોય તેવું નહોતું, પરંતુ ધીરે ધીરે યુરોપના જુદા જુદા દેશોના જુદા જુદા વ્યક્તિઓએ પણ પોતાના દેશના શાસન અયોગ્ય લાગતા તે લોકો પણ અમેરિકા વસવા માટે ગયેલા. એમ ધીમે ધીમે અમેરિકામાં 13 જેટલા સંસ્થાનો ઊભા થયા. બરાબર. તેમાં વસતા લોકોમાં અંગ્રેજો ઉપરાંત અન્ય પણ હતા, પરંતુ અંગ્રેજોની વસ્તી સૌથી વધારે હતી. એટલે કે આ જે 13 સંસ્થાઓ સ્થપાયા એ 13 સંસ્થાનોમાં જે જુદા જુદા દેશોની વસ્તી કરતાં ઇંગ્લેન્ડની વસ્તી સૌથી વધારે હતી. તેથી આ સંસ્થાનોમાં ઇંગ્લેન્ડના જ કાયદા અને શાસન વ્યવસ્થા અમલમાં હતા. ઇંગ્લેન્ડની સરકાર તરફથી ત્યાં ગવર્નર નિમાતો. ઇંગ્લેન્ડનું મોટા પ્રમાણમાં આર્થિક હિત આ સંસ્થાનોમાં હતું. આથી ઇંગ્લેન્ડ પોતાને તથા તેના વેપારીઓને ફાયદો થાય તેવી સંસ્થાનો પ્રત્યેની નીતિ અપનાવી. ઇંગ્લેન્ડના શોષણે જ્યારે માજા મૂકી તથા અમેરિકામાં અસંતોષનો વંટોળ ઊભો થયો અને સંસ્થાનવાદીઓના યુદ્ધમાં સ્વતંત્રતા પ્રાપ્તિની તીવ્ર ઝંખના પેદા થઈ, ત્યારે તેમણે અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિ કરવાનો નિર્ણય કર્યો.
તેને અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ કહી શકીએ આપણે. તે ઇંગ્લેન્ડની આપખુદ રાજાશાહી અને પાર્લામેન્ટની જોહુકોની સામેનો સફળ બળવો હતો. તેને માટે આપણે જોઈએ તો નીચે મુજબના કેટલાક પરિબળો આપણે જોઈએ. તો પહેલું પરિબળ જોઈએ કે આ જે ઇંગ્લેન્ડના વતનીઓ અમેરિકામાં વસ્યા હતા અને ઇંગ્લેન્ડની વસ્તી વધારે હોવાના કારણે ઇંગ્લેન્ડની જે રાજા હતો એ અમેરિકા ઉપર વર્ચસ્વ ચલાવતો હતો. તો તેના કેટલાક આ યુદ્ધ શા માટે થયું તેના કારણો જોઈએ. તો પહેલું કારણ જોઈએ તો સપ્તવાર્ષિક યુદ્ધો. પહેલું કારણ શું હતું? તો સપ્તવાર્ષિક યુદ્ધો. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે, બરાબર, સપ્તવાર્ષિક યુદ્ધો કોની કોની વચ્ચે થયા હતા? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે. સપ્તવાર્ષિક એટલે 7 પ્રકારના, બરાબર. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સપ્તવાર્ષિક યુદ્ધો થયા. ઈસવીસન 1756 થી માંડી 1763 સુધી આ યુદ્ધોમાં ચાલુ રહ્યા. એટલે કે 1756 થી 1763 સુધી સપ્તવાર્ષિક યુદ્ધો ચાલુ થયા. એટલે કે 7 વખત ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધો થયા હતા. આ યુદ્ધોમાં ઇંગ્લેન્ડના વિજય થતો, એટલે આ જે યુદ્ધો થયા એમાં કોનો વિજય થતો હતો? તો ઇંગ્લેન્ડનો હંમેશા વિજય થતો, પરંતુ તેને લગભગ 14 કરોડ પાઉન્ડનો ખર્ચ થયો. બરાબર, કેટલો? 14 કરોડ પાઉન્ડ. એટલે કે સપ્તવાર્ષિક યુદ્ધો તો થયા. આ યુદ્ધો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે થયા. તો હંમેશા કોણ જીતતું હતું? તો ઇંગ્લેન્ડ જ જીતતું હતું. તેમ છતાં પણ કારણ શું મહત્વનું હતું? તો કે જે ઇંગ્લેન્ડ જીત્યું એ જીતવા માટે તેને કેટલા કરોડો પાઉન્ડનો ખર્ચ થયો? તો 14 કરોડ પાઉન્ડનો તેને ખર્ચ થયો. તેથી તેણે જે અમેરિકાના પોતાના જે સંસ્થાનો હતા એ અમેરિકાના પોતાના સંસ્થાનો ઉપર તે ખર્ચની રકમ ના સંસ્થાનમાં રક્ષણ માટે પણ અમુક હિસ્સો ફાળવવામાં આવ્યો હતો. માટે આ યુદ્ધ થયેલા ખર્ચમાં સંસ્થાનોએ પણ અમુક રકમ આપવી જોઈએ. બરાબર, એવું બહાનું કાઢ્યું અને સંસ્થાનવાસીઓએ ઇંગ્લેન્ડની આ માંગણીનો વિરોધ કર્યો. પરિણામે સંસ્થાનવાસીઓ તથા ઇંગ્લેન્ડ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. બરાબર, એટલે શું હતું આમાં? તો ઇંગ્લેન્ડ શું કહેતું હતું? તો અમેરિકાના જે પોતાના સંસ્થાનો છે એ સંસ્થાનો માટે પણ ઇંગ્લેન્ડ આ યુદ્ધ લડતું હતું તેવું બહાનું કાઢી અને અમેરિકા ઉપર ઇંગ્લેન્ડે આ 14 કરોડ પાઉન્ડનો ખર્ચ મૂકી દીધો. તેથી અમેરિકાના જે લોકો હતા, જે સંસ્થાનવાદીઓ હતા, એમને તેનો વિરોધ કર્યો. બીજું કારણ હતું, તો બીજું કારણ છે નવા જીતાયેલા પ્રદેશો બાબતે સંઘર્ષ. નવા જીતાયેલા પ્રદેશો બાબતે સંઘર્ષ. બરાબર, પહેલું કારણ તો તમે જોઈ લીધું ને કે સપ્તવાર્ષિક યુદ્ધો કોની કોની વચ્ચે થયા? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે. કઈ સાલમાં? તો 1756 થી 1763 સુધી થયા. અને એ યુદ્ધમાં હંમેશા ઇંગ્લેન્ડની જીત થઈ. તેમ છતાં ઇંગ્લેન્ડને 14 કરોડ પાઉન્ડનો ખર્ચ થયો. આ 14 કરોડ પાઉન્ડનો ખર્ચ તેને કોના ઉપર નાખ્યો? તો અમેરિકાના પોતાના જે સંસ્થાનો હતા એ સંસ્થાનો ઉપર તેને 14 કરોડ પાઉન્ડનો ખર્ચ તેના ઉપર નાખ્યો. તેથી અમેરિકાના લોકોએ તેનો વિરોધ કર્યો. શરૂઆત થઈ ગઈ આધુનિક વિશ્વના ઇતિહાસમાં આપણે અમેરિકાની ક્રાંતિની શરૂઆત આ સપ્તવાર્ષિક યુદ્ધોના જે 14 કરોડ પાઉન્ડ છે તે નાખવાથી તેની શરૂઆત થઈ અને તેનો સૌપ્રથમ તે લોકોએ તેનો વિરોધ કર્યો. બીજું કારણ છે નવા જીતાયેલા પ્રદેશો બાબતે સંઘર્ષ. તો સપ્તવાર્ષિક જે યુદ્ધો થયા એ યુદ્ધોના અંતે ઇંગ્લેન્ડને ઘણા નવા પ્રદેશો મળ્યા હતા. બરાબર, આ જે નવા પ્રદેશોમાં સંસ્થાનવાસીઓએ વસ્તી વધારાને લીધે પોતાની પ્રજાને વસાવવા માંગતા હતા. એટલે કે અમેરિકાના જે લોકો હતા એ અમેરિકાના સંસ્થાનવાદીઓ તે સંસ્થાનો હતા એ સંસ્થાનવાદીઓની વસ્તી વધારે હતી.
તેથી ઇંગ્લેન્ડે જે નવા પ્રદેશો જીત્યા હતા એ નવા પ્રદેશો જીતાયેલા પ્રદેશો પર તે લોકો તેમની વસ્તી સમાવવા માંગતા હતા. તેથી ઇંગ્લેન્ડે એક વટહુકમ બહાર પાડ્યો. શું પાડ્યું? વટહુકમ. એ વટહુકમ દ્વારા જાહેર કર્યું કે 1763 બરાબર 1763માં આ પ્રદેશ મૂળ વતનીઓ માટે જ અનામત છે. બરાબર, મૂળ વતનીઓ એટલે કે જે નવા જીતાયેલા પ્રદેશો છે એ નવા જીતાયેલા પ્રદેશો ઉપર જે મૂળ વસ્તી છે તે લોકોની પોતાની, એના સિવાય બીજા કોઈ પણ દેશના વ્યક્તિઓએ એ નવા જીતાયેલા પ્રદેશો ઉપર જઈને રહેવું નહીં. બરાબર, એવો વટહુકમ બહાર પાડ્યો અને તે તેના મૂળ વતનીઓ માટે જ અનામત રાખવામાં આવ્યો. પોતાના હક વિરુદ્ધની આ જાહેરાતની સંસ્થાનવાસીઓ ઉશ્કેરાઈ ગયા. બરાબર, કારણ કે 14 કરોડ પાઉન્ડ એમના ઉપર નાખ્યો, બરાબર, અમેરિકાવાસીઓ ઉપર. તો પછી 14 કરોડ પાઉન્ડ અમેરિકાના સંસ્થાનો ઉપર નાખ્યો હોય તો અમેરિકાના સંસ્થાનો આ નવા જીતાયેલા પ્રદેશો ઉપર પોતાના વ્યક્તિઓને મૂકી શકે. બરાબર, પરંતુ ઇંગ્લેન્ડે શું કર્યું? એક વટહુકમ દ્વારા તેને તેના મૂળ વતનીઓ માટે જ તે અનામત રાખ્યા. માટે અમેરિકાના જે સંસ્થાનો હતા તે ઉશ્કેરાઈ ગયા. હવે ત્રીજું જોઈએ. ત્રીજું છે નૌકાયાનના કાયદા. નૌકાયાનના કાયદા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ઘડ્યા હતા. ઇંગ્લેન્ડે ઘડ્યા હતા. કોના માટે? તો અમેરિકાના સંસ્થાનો માટે ઘડવામાં આવેલા હતા. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે નૌકાયાનના કાયદા પસાર કર્યા 1651માં. સંસ્થાનોના વેપારી હિતોને ભયંકર નુકસાન પહોંચાડ્યું. આ કાયદા દ્વારા જોઈએ તો પહેલો કાયદો એમને એ કર્યો હતો કે સંસ્થાનોએ પોતાના માલ સામાન આયાત અને નિકાસ ઇંગ્લેન્ડ સાથે જ કરે. બરાબર, એટલે જે અમેરિકા છે એ અમેરિકાના વસેલા જે તે સંસ્થાનો છે એ તે સંસ્થાનોને પોતાના માલની આયાત અને નિકાસ ફક્ત કોની સાથે કરવી? તો ઇંગ્લેન્ડ સાથે જ કરવી. બાકીના જે દેશો છે, ફ્રાન્સ, જર્મની, બરાબર, એ બધા આજુબાજુના જે દેશો છે એ દેશો સાથે તેને કોઈ માલ સામાન વેચવો નહીં કે લેવો નહીં. બરાબર, ખાલી ફક્ત કોની સાથે? તો ઇંગ્લેન્ડ સાથે જ તે વ્યવહાર કરવો. બીજો કાયદો આયાત અને નિકાસ ઇંગ્લેન્ડના વાહનોમાં જ કરવી. બરાબર, બીજો કાયદો શું હતો? તો આ જે આયાત અને નિકાસ હતી એ ઇંગ્લેન્ડના વહાણ જે હતા એ ઇંગ્લેન્ડના વહાણમાં જ કરવી એવું નક્કી કરવામાં આવ્યું. ત્રીજો હતો ઇંગ્લેન્ડે જે વસ્તુનું ઉત્પાદન કરે, એટલે કે વસ્તુનું ઉત્પાદન ઇંગ્લેન્ડ કરે એ વસ્તુનું ઉત્પાદન અમેરિકાએ કરવું નહીં. બરાબર, દાખલા તરીકે આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ ખાંડ પકવતું હોય તો અમેરિકાએ ખાંડ પકવવી નહીં. બરાબર, સમજ્યા? બરાબર, ઇંગ્લેન્ડ કોઈ આધુનિક ઢબના કોઈ એવા મોટા જહાજો બનાવે અથવા તો કોઈ ખાનપાનની વસ્તુ, પહેરવેશની વસ્તુઓ બનાવે, એ વસ્તુઓ અમેરિકાએ બનાવવી નહીં. બરાબર, દાખલા તરીકે ચાનું ઉત્પાદન જો ઇંગ્લેન્ડ કરતું હોય તો અમેરિકાએ ચાનું ઉત્પાદન કરવું નહીં, એવા એને કાયદા બનાવ્યા. બરાબર, એટલે કે ઇંગ્લેન્ડ જે વસ્તુનું ઉત્પાદન કરે તે વસ્તુનું ઉત્પાદન સંસ્થાનોએ કરવું નહીં. બરાબર, આ 3 જે કાયદાઓ હતા એ ખૂબ જ ભયંકર હતા, જે અમેરિકાના જે સંસ્થાનો હતા એ અમેરિકાના સંસ્થાનોને આર્થિક રીતે ખૂબ જ નુકસાન પહોંચાડે તેવા હતા. બરાબર, એટલે સંસ્થાનવાસીઓ ઇંગ્લેન્ડની આ પ્રકારની જો હુકુમી ચલાવી લેવા તૈયાર ન હતા. આથી આ નીતિનો તે લોકોએ
સમગ્ર શક્તિથી તેનો સામનો કરવાનો નિર્ણય કર્યો. બરાબર. ચોથો કાયદો હતો, ચોથો મુદ્દો છે આપણો, જ્યાં 1, 2 અને 3 મુદ્દા છે એવો આપણો ચોથો મુદ્દો છે ખાંડ અંગેના કાયદા. ખાંડ અંગેના કાયદા. બરાબર. તો ચોથો મુદ્દો છે આપણો ખાંડ અંગેના કાયદા. જ્યોર્જ ગ્રીનવેલના સમય 1764 હતો તેનો સમય. 64માં સંસ્થાનો પાસેથી વધારે કર લેવા માટે ખાંડ અંગેના કાયદા પસાર કરાવ્યા. આ કાયદા દ્વારા આયાત થતી ખાંડ ઉપર જકાત નાખવામાં આવે. એટલે કે ઇંગ્લેન્ડમાંથી જે ખાંડ આયાત થતી હતી એ ખાંડ ઉપર ઇંગ્લેન્ડે વધારે કર નાખ્યો, વધારે જકાત નાખી. આ જકાત ઉઘરાવવા માટે વિશાળ સત્તાઓ ધરાવતા જકાત અધિકારીઓને નીમવામાં આવ્યા. બરાબર. અને આ જે અધિકારીઓ હતા એ અધિકારીઓ ગુનેગારો માટે કડક શિક્ષાઓ અમલી બનાવી, જે લોકોએ કર ભર્યો ના હોય તેવા ગુનેગારો. બરાબર. તો ખાંડ ઉપરાંત કોફી, રેશમ અને દારૂ ઉપર પણ વધારે જકાત નાખી. બરાબર. એટલે કે ઇંગ્લેન્ડે ફક્ત ખાંડ ઉપર જ નહીં, પરંતુ ખાંડ જેવી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, કોફી છે, રેશમ છે, દારૂ છે, એ બધી વસ્તુઓ ઉપર પણ તે લોકોએ વધારે જકાત નાખી. અને આ જકાત ઉઘરાવવા માટે કેટલાક અધિકારીઓની નિમણૂક કરી. અને આ જે અધિકારીઓ હતા એ અધિકારીઓ લોકોના ઘરોમાં જઈને લોકોની શિક્ષાઓ કરી અને કર વસૂલ કરવામાં આવતા હતા. તેથી અમેરિકાના જે વતનીઓ હતા, જે સંસ્થાનવાદીઓ હતા, તે લોકોએ તેનો પણ કડક રીતે વિરોધ કર્યો. બરાબર. 5મો મુદ્દો હતો ચલણી નાણાં અંગેના કાયદા. ચલણી નાણાં અંગેનો કાયદો. તો ઇંગ્લેન્ડ કાયદા દ્વારા 1765માં સંસ્થાનોની જે ચલણી નોટો છાપવાની નીતિ પર અંકુશ મૂક્યો અને હવેથી સંસ્થાનો ચલણી નોટો બહાર પાડી શકશે નહીં એમ તે લોકોએ નક્કી કર્યું. એટલે કે જે અમેરિકાનું પોતાનું ચલણ હતું એ અમેરિકાનું પોતાનું ચલણ ઉપર ઇંગ્લેન્ડે તરાપ માર્યું અને અમેરિકામાં પણ ઇંગ્લેન્ડનું જ ચલણ ચાલશે. ચલણ એટલે કે જે સિક્કા છે, હાલ જે આપણે રૂપિયા કહીએ છીએ તે ચલણની વાત છે, એ ચલણ એ ઇંગ્લેન્ડનું ચાલશે એવો તે લોકોએ કાયદો બનાવ્યો. અને તેનો પણ અમેરિકાએ સખત રીતે શું કર્યું તો વિરોધ કર્યો. બરાબર. પછી આપણે જોઈએ 6થો મુદ્દો છે લશ્કરી વ્યવસ્થા અંગેનો કાયદો. લશ્કરી વ્યવસ્થા અંગેનો કાયદો. તો ઇંગ્લેન્ડે માતૃ પ્રત્યે અમેરિકન સંસ્થાનો પોતાનું રક્ષણ કરી શકે તેમ નથી. આથી ઉત્તર અમેરિકામાં 10,000નું લશ્કર રાખવાનું રાજાએ નક્કી કર્યું. બરાબર. આ કાયદા દ્વારા નક્કી કર્યું કે સંસ્થાનોમાં રાખવામાં આવતા લશ્કરને રહેવાની તથા અન્ય જરૂરિયાત સગવડોની વ્યવસ્થા સંસ્થાનોએ કરી આપવી અને સંસ્થાનોએ દર વર્ષ આશરે 3,60,000 રૂપિયા પાઉન્ડનો શું થતો હતો ખર્ચ થતો હતો. 3,60,000 પાઉન્ડ. બરાબર. તો એટલે કે જે સપ્તવાર્ષિક યુદ્ધો થયા, આની પાછળનો હેતુ શું હતો તો જે સપ્તવાર્ષિક યુદ્ધો થયા હતા એ સપ્તવાર્ષિક યુદ્ધોમાં જે ઇંગ્લેન્ડ હતું એ ઇંગ્લેન્ડને વધારે લશ્કરની જરૂર હતી, માટે તે લોકોએ લશ્કરી ભરતીઓ વધારે કરી હતી. પરંતુ હવે યુદ્ધો તો પૂરા થઈ ગયા હતા, કોઈની સાથે યુદ્ધ તો કરવાનું નહોતું. એટલે ઇંગ્લેન્ડનું જે લશ્કર હતું એ ઇંગ્લેન્ડના લશ્કર ઉપર વધારે પૈસા આપવા, પગાર આપવા માટેનું ભારણ પડ્યું હતું.
માટે તેને બહાનું કાઢ્યું અને કહ્યું કે અમેરિકાના રક્ષણ માટે અમે લશ્કર મોકલીએ છીએ, બરાબર. અને એ લશ્કર કામ કોનું કરતું? તો ઇંગ્લેન્ડનું કામ કરતું, અમેરિકાનું કરતું નહીં. અને ખાલી ઇંગ્લેન્ડના રાજાએ બહાનું જ કાઢ્યું હતું કે અમેરિકાનું રક્ષણ કરે છે, અને તે માટે એ લશ્કર અમેરિકામાં મોકલવામાં આવ્યું અને તેના માટે 3,60,000 પાઉન્ડ દર વર્ષે અમેરિકાને એ લશ્કરને આપવો પડતો હતો. એટલે એટલો વર્ષ માટે એટલો ખર્ચ થતો હતો, જે અમેરિકાના ઉપર વધારે ભારણ આવી ગયું હતું. માટે પણ તે લોકોએ તેનો વિરોધ કર્યો હતો, બરાબર. હવે આપણે આગળના જે કારણો છે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.